જય ભીમ, જય સંવિધાન, નમો બધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ ને મિત્રો આજે વાત કરવાની છે રાજકોટ જિલ્લાના પારેવાળા ગામથી જોગનાથભાઈ વાદી. હવે મિત્રો વિડીયો ઓડિયો તો તમે ઘણા બધા સાંભળ્યા હશે, પણ આ જોગનાથભાઈનું શું કેવું છે એ તમે સાંભળો. કારણ કે ભુવા ભરાડા અને પાખંડીઓ તાંત્રિક કરતા હોય છે અને જે ભોળી પ્રજાને ભોળવતા હોય છે અને રૂપિયા તો લેતા હોય છે અને અંધશ્રદ્ધામાં બધાને નાખતા હોય છે. પણ આપણે જે આ જોગનાથભાઈ વાદી છે એનું એવું કહેવાનું છે, મારામાં ફોન આવ્યો અને જોગનાથભાઈ વાદી છે અને ઘણા બધા લોકો બીતા હોય છે વાદીથી, પણ એવું કઈ હોતું નથી. આ જે વાદી રહ્યા એ કઈ તાંત્રિક માંત્રિક કઈ હોતા નથી. એ તો ખાલી મનોરંજન માટે ખાલી આપણને પૂરું પાડતા હોય છે. એરું અને ગોળા અને વેસી ને એવું બધું નોટું બનાવતા હોય છે ને એવું બધું કરતા હોય છે, સિક્કો ગાયબ કરી દેતા હોય છે. પણ એવું કઈ અંધશ્રદ્ધા કે તાંત્રિક કે એવી કઈ વિધિ વિદ્યા તો એવું કઈ કરતા નથી, પણ હાથની ચાલાકી હોય છે. જે આવું જોગનાથભાઈ વાદીનું એવું કેવું છે અને અંધશ્રદ્ધામાં પડવું નહીં, કારણ કે આ બધું હાથની ચાલાકી છે એવું આજે જોગનાથભાઈ વાદીનું એવું કહેવાનું છે. અને મિત્રો તમે વિડિયા ઓડિયા તો ઘણા બધા સાંભળ્યા છે, પણ જે આ જોગનાથભાઈ વાદી છે હવે એના મારામાં ફોન આવ્યો અને જબરજસ્ત મિત્રો વાત કરી અંધશ્રદ્ધા વિશે અને જે વાદી વિશે. જે વાદી જે કાયમ કામ કરતા હતા એરુનું અને વીસી અને પડકાનું એવું બધું પેલા બતાવતા હતા એના વિશે વાત કરે છે. અને જે જોગનાથભાઈનું એવું પણ કેવું છે કે ઘણા બધા વાદીથી બધા ડરતા હોય છે, છોકરાઓને શેટા રાખતા હોય છે કે વાદી હોય છે મેલી વિદ્યા વાળા હોય છે અને કૂડ કપટ વાળા હોય છે, પણ એવું કઈ હોતું નથી. એવું જે જોગનાથભાઈ વાદીનું કેવું છે. અને આ તો ખાલી હાથની ચાલાકી છે, આ કોઈ ચમત્કારી કે પછી કોઈ જાદુ એવું કઈ છે નહીં. તો સાંભળો પારેવાળાના જોગનાથભાઈ વાદી શું કહે છે. હાલો. હા જય ભીમભાઈ. જય ભીમ. જોગનાથ મદારી બોલું પારેવાડાથી. પારેવાળાથી? હમ હા, તો એટલે અમારા આઈને પાડોશી છે. એટલે અહીં પારેવાડા કુવાડવા પારેવાડા હો. રાજકોટ બાજુ? હા, તાલુકો જિલ્લો રાજકોટ. આપણે એરપોર્ટ ક્યાં રહ્યો? નવું કે જૂનું? નવો અત્યારે. હા, આ કુવાડવા બાજુ. હા, બરાબર બરાબર. આપણે બામણબોરના આ બાજુ જે એરપોર્ટ બન્યો ને હા, એ અમારાથી 1 કિલોમીટર. બરાબર બરાબર. ના, અમારે એક આ જસદણ ની બાજુમાં એક પારેવાળા આવ્યું, સમજ્યા? તમારું પારેવાડા તો ઓલા છાસિયા અજમેર આ બાજુ આવે એ કે પારેવાડા? હા, બસ ઈ બાજુ. હા હા હા. એટલે અહીંથી આમ વિંછિયા આજુબાજુ છે હા પારેવાડા. હા, બરાબર બરાબર. જસદણ ની બાજુમાં જ છે. જસદણના બાજુમાં. અને વિંછિયાના બાજુમાં મારો જન્મ. હા આજથી 42-43 વર્ષ પહેલા. હા હા, બરાબર. ત્યારે અમારા લોકો જિગ્નેશભાઈ ગધેડા ઉપર રખડતા. હા ગધેડા હતા અમારે. ગધેડા લઈને લબાચો ભરીને 5 દી અહીં રહેતા. આજુબાજુ ગામડે ગામડે ખેલ કરવા જતા. હા પછી ગામ પેલા વાહન નહોતા, સાધન નહોતા ને ભાઈ. હા 2-2.5 ઘઉં હાલીને જતા. હવે એમાં 10-15 પરિવાર હોય, આજુબાજુના ગામડા બસ પૂરા થાય એટલે બસ ગધેડા લબાચો ભરીને બીજે ગામડે. હા. આવી રીતે જસદણ, વિંછિયા, છાસિયા, અજમેર, ઢોકળવા, દરડી, નાના મોટા હરણિયા, બોટાદ, નવલી, નાગરકા. તમને પણ બધા ગામની ખબર છે આ બધીને? ના ના, બધા કામ ના. હું તમે કયો એ આ નથી કેતો કે ભણતર નથી, બાકી ગણતર છે. હા હા હા, બરાબર બરાબર. આ બાજુ આટકોટ, હરદાર, આ બાજુ તળાજા, પાલીતાણા, ઢસા, દામનગર, ડીલિયા, ભુરકિયા, હનુમાન, સાળંગપુર, ધોળકા, વલભીપુર, રોઈશાળા, કોળિયાલમાનું જન્મ સ્થળ, પછી ગાંગડી, ચોગટ, ચમાડી, પછી દેવગાણા, ટાણા, વરોલ, કુકસવાડા, પછી અલંગ, તણસા, તરાપત, પછી હાથબ, કોડિયાક, જસબરા, મીઠી વીરડી અને ભાવનગર. એટલે તમે કેટલું ભણ્યા છો? નહીં, એ તો ભણતર ની વાત કરી. થમ્સઅપ શું અંગૂઠા છાપ થાય. એટલે પણ તો મારામાં આટલું સારું કેવાય, તમારે યાદ રહી. હા 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 હા, સારું કેવાય એમ, આટલું બધું યાદ રહે એટલે. અને કોળીમાં અટક, ડાભી, બારિયા, મકવાણા, ચૌહાણ, રાઠોડ, પરમાર, સોલંકી, જેઠવા, કંટાળિયા, વાળા, કસિયા, જાદવ, ડાભી, પરમાર, બલગામડિયા, આ કોળીની અટક. હા હા હા. એટલે ભાઈ સારું કેવાય હો. આ બધું એ અગાઉ આપણે હું ઓલો એક જ ભણતર નથી. આ એટલી બાપ દાદા એક ગામડું હતું ને ઠેકાણું હતું ને, ગામડે ગામડે રખડતા. હા હા, બરાબર બરાબર. હા, બધી આ કોઠાહૂત છે ભાઈ, ઈ વાતની જેમ. તો હવે જોગનાથભાઈ, આપડે તમે ઓલું હવે વાદીનું ને એવું બધું કઈ કામ કરો છો કે નહીં? નહીં એટલે હું સાહેબ વર્ષોથી વાદીનું કામ હું કરતો જ નથી. હા હા હા. હું
આજથી 2007 હું નખત્રાણા પાકિસ્તાન મારાથી 12 ગાઉ થતો હતો. હા આજે હાજીપીર નો મેળો થાય ને, હાજીપુર નું નામ સાંભળ્યું. હા નામ સાંભળ્યું હશો. હાજીપીર આપણે ઇસ્લામી ધર્મ નો મેળો થાય રણમાં, હા નખત્રાણા થી ઉપર. હા વાંથી પછી જે કરાચી, પાકિસ્તાન કરાચી રહ્યો, કરાચી જે આપણે ધજા કહીએ ને, ઇસ્લામી ધર્મ એને વાવટો કહીએ. હા એ કરાચી થી વાવટો ભુજ આવે, અને ભુજ થી પછી હાજીપીર આવે. એ વાવટો પાકિસ્તાન નો આવીને ચડાવે એ લોકો, ત્યારે મેળો ચાલુ થાય. હા હા, હાજીપીર દાદા નો ઇતિહાસ. હા બરાબર બરાબર. અને એના બાજુમાં પછી ભુજ અને આશાપુરા નું મોર્ડન, આ બધા હું 8 વર્ષ કોલસા બનાવ્યા. હા અને હું પછી આ બેઠો હોય તમારે વિજ્ઞાન બકુબા કાઠીના અને નાગદનભાઈ હારે તમે કા ચર્ચા કરતા હોય એના, હા પછી નામી દઉં આ ભણ્યા વગર, પછી અંકિતભાઈ વાઘેલા આપણે ભાવનગર, હા બરાબર બરાબર. વસંતભાઈ ચાવડા અમરેલી, હા બરાબર બરાબર, બધા આવી ગયા. મનસુખ ગોવિંદ રાઠોડ રામોદ સાંગાણી કોટડા તાલુકો ગોંડલ અને રાજકોટ જિલ્લો. હા રામોદ ગામ. બરાબર, રામોદ ગામ. હા સાચી વાત છે. બરાબર. ના ના. અને જુનાગઢ વાળા કમલેશભાઈ જાદવ, હા હા બરાબર બરાબર બરાબર. અને વિજ્ઞાન જાથાના જયેશભાઈ પંડ્યા, એટલે વાહ ભાઈ વાહ. અને ઓલા બીજા એક ઓલા હાંકડિયા સાહેબ છે. સાંકળિયા સાહેબ હા, ક્યાં ના? અહીં જાથામાં. અને એક જાથામાં એને ઉધો નથી મળ્યો, કીર્તિભાઈ દેથા છે. હા હા બરાબર, રાજકોટ ના દીધા. રાજકોટના. અને એક રાજુભાઈ સોલંકી, ઈ કાર્યકર કરે ભાવનગર રાજુલા બાજુ. હા અને તમારો ફોન હતો સરપંચ આરે કા ઉનાના આપણે ગીર ગઢડાના બાજુમાં ઓલા હા સરપંચ હા અભદ્ર. હા બરાબર બરાબર, પાકું પાકું. આ તમારા વિડિયા. પછી હમણાં આ મારે બુદ્ધિ ખોટા હુસતી આપણે હમણાં એક આપણે ઓલા કમલેશભાઈ અને ઓલા અરુણબેન દળવા વાળા રિહામણે બેઠા, એનો આપણે મનસુખભાઈ રાઠોડ નો વિડીયો થયો હતો. હા બાઈ બહુ બોલી હતી. પછી બીજો મનસુખભાઈ નો વિડીયો ખલીલપુર જુનાગઢ ના બાજુમાં વધાવી ગામના ઈ કાક ઓલા હરસુખભાઈ ભુવા એ કાક ઓલ છોકરીને મેસેજ કર્યા, જુનાગઢમાં છોકરી હોસ્ટેલમાં ભણતી હતી. હા જામનગરમાં ઓલા હિંમતભાઈ વકીલ ને સુનીતા હારે કાક લફરો હતો, ઈ મનસુખભાઈ નો વિડીયો. હા બરાબર બરાબર. અને એક ઓલા દરબારે મનસુખભાઈ ને અમદાવાદ થી શૈલેષી દારા ડપ્પર ધમકી દેતા હતા. હા પછી બોટાદમાં સંજયભાઈ દેવી પૂજક અને ઓલો દવાખાનામાં એ છોકરીનો હાથ ભાંગલો બીજો હતો, બીજો ઓપરેશન કરી દીધું એટલે ડોક્ટર. હા પાકું પાકું. હા એટલે ભાઈ તમારે તો એ જૂનું છે તોય તમને યાદ રહે, સારું કેવાય. હો. અને સુખગામમાં ઓલા નાજાભાઈ એ પિતૃ વિશે ભરવાડી આપણે મનસુખભાઈ ની ચર્ચા કરી હતી. હા અને એક ઓલા ભીમાભાઈ ભરવાડ ને કાક 5000 જડિયા હતા, મનસુખભાઈ ને ફોન કર્યો. એટલે પાકું પાકું. ઓલા ભાઈ તમારે ભાઈ યાદ શક્તિ સારી શું છે જગન્નાથભાઈ. અને ઓલા રામજીભાઈ મરી જતા હતા, આત્મહત્યા કરી અમદાવાદમાં, છોકરી હારે પ્રેમ થઈ ગયો રેખાબેન હારે. એ તો મને નથી ખબર. અમુક આ તમે કયો છો એ યાદ રહી, યાદ છે. અને પછી આપણે દેવી પૂજક ને કાક ઓલા સંજયભાઈ ગઢવી બનાસકાંઠા ના કાક એનો વિડીયો હતો, કાક ચર્ચા કરી હતી મનસુખભાઈ રાઠોડ હારે. ના ના જગન્નાથભાઈ, આપણે હવે મેન મુદ્દા ઉપર આવી. હા, તો મદારી વિશે તમે કહેતા હતા ને. હા, આપણે શું છે મદારી વિશે આપણે ઈ વાત આપણે કરવાની છે, બરોબર. કારણ કે આ મદારી ની બધા અમારે તો અત્યારે તો કોઈ નથી આવતા. પેલા આવતા. પેલા અમે નાના હતા ને ત્યારે અમે બહુ જોતા, સમજ્યા. અમારે અહીંયા કણે કાળુભાઈ આવતા, સમજ્યા, મદારી. એ ખેલ ને એવું બધું હાથા એરું ને એ બધું કાઢતા હતા. હવે તો શું છે વીછી ને એવું બધું પડકા ને એવું બધું પેલા કાઢતા, સમજ્યા. ભાઈ ઉંમર કેટલી? 23 કે 22? મારી 31 વર્ષ. 31 વર્ષ. હા. નહીતર હું આપણે જલમીન ટોકીસ બોટાદ રહ્યો ને. હા જલમીન બોટાદ ટોકીસ. એમાં હું ફિલ્મ બહુ જોયા ભાઈ. આ તો અત્યારે ઓલા જેસલ જાડેજા ને જેમ તોરલ દે ભટકાઈ ગયા એટલે આપણે શાંતિ કરીને બેસી ગયા. હા ના ના સાચી વાત છે. મદારી વિશે કીધું તો સાહેબ, પેલા અમારો ક્યાં એક થળ નહોતો. બરાબર બરાબર. થળ એટલે કે કોઈ જગ્યા ને કોઈ ગામ ને જગ્યા નહીં.
એક વીઘોય જમીન અમારે બાપ દાદા નહીં, એ વીઘા જમીન તો વાત અલગ છે. હા કોઈ જગ્યાએ ચૂંટણી કાર્ડ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ આધાર પુરાવો, કોઈ ગામમાં રહેતા જ નહોતા અમે. હા, સાચી વાત છે, સાચી વાત છે. ત્યાં બાપ દાદા આજથી 60 વર્ષ પેલા નીકળેલા રાજસ્થાન, હા 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 એ સિરોહી, જયપુર, જોધપુર, હા હા હા. રામદેવ, રણુજા, સિરોહી, હમ, હમ. સિરોહી જિલ્લો, સિરોહી ને તલવાર પ્રખ્યાત આવે પછી રાજસ્થાન. શિહોરની શિહોરી આપણે સિયોરી નહીં, આપણે આ એક મિનિટ, શિહોરી ની તલવાર આવે છે કાંઈક એવું નામ સાંભળ્યું છે. હા તો ઈ આપણે ઈ રાજસ્થાન ની તલવાર પ્રખ્યાત શિહોરી આવે. ની તલવાર આવે છે એ કઈક વાત સાંભળે ને શિહોર નું કઈક કાહું સારું આવે છે એ વાત સાંભળી. હા હા ઈ રાજસ્થાન. હા 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 હા. પછી અમારા લોકો મૂળ રાજસ્થાનના, બરાબર. બધા 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 ઓલ વાદી, ઓલ રાઉન્ડ ભારતમાં રાજસ્થાની એમ. રાજસ્થાની. અમારી ભાષા અંદરો અંદર રાજસ્થાની. અમારે તમારે દિવાળીમાં મોટો તહેવાર હોય. અમારે આ રાજસ્થાની કોઈ પણ લોક હોય, પછી એમાં દરબાર હોય કે આ એ રાજસ્થાનનો વ્યક્તિ હશે, એ ઉતાણીનો મોટો તહેવાર. રાજસ્થાન કોઈ પણ એટલે તમારી વાત સાચી હો. અમારે બધા કારીગરો, મારો બાંધકામ નું કામ હોય છે ને, એટલે મારા રાજસ્થાની બધા કારીગરો લાદીના ઈ છે ને, તો એ બધા વી ગયા અગાઉ. હા એ ઉતાણીનો આ બધું રાજસ્થાની લોકોનો ઉતાસની તહેવાર મોટો, ને આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગુજરાતમાં દિવાળી તહેવાર મોટો. હા બરાબર બરાબર. પછી સાતમ આઠમ ગામડે નું. હા હા સાતમ આઠમ શ્રાવણ મહિનો આખો જ આપણે આમ સમજો સૌરાષ્ટ્રમાં પવિત્ર મહિનો કહેવાય. હા બરાબર બરાબર. પછી અમારા લોકો ગામડે ગામડા ફરતે આજથી પછી 30 વર્ષ પહેલા, હા હા હા. આજથી 30 વર્ષ પહેલા એ મુહૂર્તમાં ગામ સૌરાષ્ટ્રમાં ગામ બનાવ્યું હતું ધાંગધ્રા. ધાંધગરા. હા હા. મૂળી. ધાંગધ્રા અને મૂળી અને સુરનગર જિલ્લો. હા હા હા. ત્યાં મારા પાસે મોટા બાપુ રહ્યા, એ સમજુનાથ પટેલ હતા અમારા હા. સમાજ. હા. ઈ સલાહ દીધી કે ભાઈ આપણે ગામડે ગામડે જો આપણા વર્ષોથી વર્ષો બાપ દાદા આમ નામ મરી ગયા, હમ. હવે તમે એક થડ પકડો ને છોકરાને ભણતર આપો. હા બરાબર બરાબર. કેટલા આજથી 30 વર્ષ પહેલી વાત કરું. હા હા પછી શરૂઆતમાં આ આ એક ગામ બનાવ્યું ધાંગધ્રા, હળવદ નો ધાંગધ્રા ને ચરાડવા. હા હા હા. એ બાજુ મેં જોયું. એ બાજુ એમાં હું રણ બજાતા હોય ને, કચ્છના રણ, આ કચ્છના રણ બાજુ. વસરાજ પેટ બાજુ આવી ને, એટલે એ બાજુ આવે બધું ગામડા. એના સાચી વાત છે. હા બસ આપણે હળવદ ને જમણી સાઈડમાં. હા હા પછી ત્યાંથી ગામ બન્યું મોરબી જિલ્લામાં મકનસર ગામ. મોરબી થી નીકળો વાંકાનેર રોડે, હા હા. વાય પછી લોકો એક ગામ જોયું તો ભાઈ કે હવે ત્યારે તમે બહાર રખડી આવો, પણ છોકરા અહીં રાખો ને બૈરા અહીં રાખો ને છોકરા કાક ભણે, ભણતર ને એનું ભવિષ્ય સુધરે. આપણે તો રખડી રખડી હરપના નથી કેતા, હરપ પકડવાના ધંધા. હા સાચી વાત છે. હા હા. આપણે તો હરપ પકડી આમને આમ મરી ગયા. આપણા બાપ દાદા ને વડવાન પરંપરા. હવે એ પરંપરા થોડી ભૂલો અને હવે કાક ભણતરમાં શિક્ષણમાં ધ્યાન આપવું. વાહ ભાઈ વાહ. એ આવી રીતે પછી આ મોરબી જિલ્લામાં મકનસર ગામ બન્યું. હા હા હા. એના પછી કચ્છ જિલ્લામાં આપણે સામખિયાળી થી આગળ વટો ડાબે સાઈડમાં ભચાઉ ગામ આવે છે. હા સામે ખ્યાળ ભસાવ ને. બરાબર. હા હા એવા અમારા લોકોનું ગામ બન્યું. પછી એના પછી આ આપણું વાંકાનેર. વાંકાનેર. હા વાંકાનેર થી માટેલ ઢુવાથી આ બાજુ વગાસિયાના બોર્ડે થી અંદર જવાય. આપણે જે ગેલમાનું ફલાસ રહ્યો ને, હા આપણે ભાડલા જેવો જ અહીં ગેલમાનું મંદિર છે આપણે ફલાસ. હા હા. એના બાજુમાં નાવા ગામ છે, ભોજપુરા નાવા. નાવા. વાં એક ગામ બનાવ્યું. બરાબર. પછી ચોટીલા થી બહાર નીકળો તો વાં રામપરા, ચોટીલા થી થાન રોડે હા વાં એક ગામ બન્યું. અને એના પાસે 2007માં મોરબી થી ગૌરીદર રોડ ઉપર, ત્યારે એ ટાઈમમાં કલેક્ટર સાહેબ હતા પ્રદીપ કુમાર શર્મા હા રાજકોટ. એને અમે જમીનની માંગણી કરી કે રખડતી ભટકતી ને વિચરતી જાતિ, હા એને સરકાર સહાય મળે છે. હા બરાબર. એ અમે 100-150 પરિવાર ફોર્મ ભરીને કલેક્ટર સાહેબ ને રજૂ કર્યા, અને એ સાહેબે એની બદલી થઈ ગઈ. ને વાં પાસે 2010માં જે આવ્યા ત્યારે આપણે મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ. હા બરાબર. હા પછી ઈ આવડા આજુબાજુ વિસ્તારમાં કાક અમારા ગામડા વાળા વાંધો કર્યું કે આ વાદી આવશે, જમીન ઉપાડશે. જમીન ઘણી પછી આજુબાજુ ગામ તળના વિસ્તારે વાંધો કર્યો અમારાથી.
હં, આ પારેવાળા આવ્યા પછી હં, પછી હવે ત્યારે HS હરિભાઈ પટેલ હતા કલેક્ટર. હં, પછી ઈ કીધું કે ભાઈ હું મારા હાથેથી જમી ફાળવું નહીં, નહીતર કલેક્ટર થી પણ ગામવાળા 7-8 ગામડા મળી ગયા એટલે વાંધો ઉપાડ્યો. હં, અને પછી થોડા વરસ પછી આપણે ગોંડલમાં ગરીબ કલ્યાણ મેળો હતો બરાબર. ને મોદી સાહેબે આવ્યા હતા હા. ગરીબ કલ્યાણ મેળો. હં, પછી મોદીના હાથેથી અમને આજે હુકમનામું અને સનદ ઈ મેળામાં અમને મોદી પોતે સોંપી. એટલે ખેતીની જમીનની વાત કરો છો? નહીં તો? આ રેવાનું આ આશરો રેવા નથી દેતા ભાઈ. એમને આ સનદની આપી છે ને આપી પ્લોટની છે ને એમ? પલોટ ને એટલે કઈ જગ્યાએ? આ તમારું ગામ રહ્યું તો પારેવાળામાં? પારેવાડા આપણે રોડ હાઈવે નેશનલ ના બાજુમાં 3 કિલોમીટર અંદર ગામડા પટ્ટામાં. બાદલો રોડ ક્યાં જાય? બરાબર બરાબર. આપણે ગેલમાનો બાદલા આવે, હં, પેલા રામપરો આવે નવો, પછી બીજો રામપરા આવે, એટલે બેટી રામપરા થી અંદર રોડ ગયો. ઈ રોડ નીકળે મગરવાડા, હં, અફાડા અને પછી ખીજડીયા બાદલા, એના પછી સીધો આપણે રોડ આવ્યો વીંછિયા. પછી તો તમારે ના સ્થાનિક થઈ ગયું ને એક જગ્યાએ જ? હા, પછી 2007 માં અહીં અમને કલેક્ટરે અહીં ટ્રાન્સપોર્ટ કર્યા આ પારેવાડામાં. બરાબર બરાબર. જમીન અહીં ફાળવી. પછી 42,000 ઈ ટાઈમમાં આપણી 42,000 સરકાર સહાય હતી મકાનની. હા બરાબર. હા. અને રામકૃષ્ણ આશ્રમ સ્વામિનારાયણ કાક અડધો સપોર્ટ એ કરીને 1,15,000 નું મકાન અમને કરી દીધા. બરાબર બરાબર. અડધા પૈસા સરકાર ગવર્મેન્ટ થી 42,000 સહાય મળતી હતી એ ટાઈમમાં. હં, અને એમાં જે ઘટતા હોય એ પછી સ્વામિનારાયણ આપણે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ. એટલે તમારા આપણે ના વાદીના અત્યારે ના તમારા ગામ કીધું પારેવાળા, એમાં બધા મકાન કેટલા કશે ત્યાં કણે? એમાં 2 તળ છે. એક ખૂણાની સાઈડમાં આવે ઈ સીમ આવે રામપરામાં, હં, અને અમારું ગામ આવે પારેવાડામાં. અમે ચૂંટણી કાર્ડ મતદાન આ બધું પારેવાડામાં આવે, ને અડધા સાઈડ ના દંગા રહ્યા ઈ જમીન હદ પૂરી થઈ ગઈ પારેવાડા ને ઈ આવે રામપરામાં. જોગનાથભાઈ, હાજી. આપણે હવે તમને શું કહું છું, આપણે આ વિડીયો મૂકવાનો છે બરોબર? તો આમાં શું છે, વાદીનો તો કોઈ દી વિડીયો આવ્યો નથી હજી સુધી. હા, હું જ ફોન પેલા એક વિડીયો આવ્યો હતો, અને પછી વાદી વિશે હા. પછી અમુક એમ કેતા હોય આ અંધવિશ્વાસમાં જે અંદર ઊંડા ઉતરી ગયા છે ને, હં, અમુક કેવત છે. જો તમે નાનપણમાં હતા તો ઓલા કોક આપણે વડીલો આમ કેતા એ વાદી પાઈ ન જાતો, વાદી હા. સકલી બનાવી દઈએ, હા સાચી વાત છે. વાદી કાક બૂટ મારી દઈએ. હા, કઈક ફૂક મારે તો બધું અલોપ કરી નાખે ને પછી ઓલા ગોળા ને એવું બધું કાઢતા. હા, એટલે આ બધી પેલા આમ વડીલોને કહેવત, ઓલા વાદી પાઈ ન જાતો, વાદી કાક મંત્ર મારશે. એટલે એ મંતર ને ઈ કઈ તાંત્રિક ને સાચું હોય, જાદુગર ને એ બધું? ઈ તમે માનતા હોય તો મારી જો હું જન્મ શેમાં લીધું છું, લાલવાદી ફૂલવાદી. એટલે મારો ઇતિહાસ આમ બોલે છે આજથી 1000 વર્ષ પહેલા જો અમે જો ફૂંક મારવાથી કાંઈ બનતું હોય તો તમારે ઘરે માંગવા આવવાની જરૂર નથી ભાઈ. અરે ના ના, મારી વાત સાંભળો, એક નોટ ના 2 નોટ બનાવી દે, ઓલો છીકો ગાયબ કરી દે, ઈ શું છે? ઈ જાદુગર છે કે મંત્ર છે કે તાંત્રિક છે, શું છે એમ? ઈ તો હું તમને ઓલા રૂપિયામાંથી તમને વિડીયો આખો બનાવીને તમને મોકલું, તમારે જોઈ. એ હાથની સફાઈ છે, એક ચાલાકી છે ભાઈ. એટલે ટૂંકમાં ઈ આ બધા કહેતા હોય, તમે વાત કરી કે વાદી થી આગુ રેવાય, તાંત્રિક કરી નાખે ને ઓલું કરી નાખે, જાદુ કરી નાખે ને અલોપ કરી નાખે. કોઈ વસ્તુ જ નથી. એટલે ટૂંકમાં ઈ આમ હાથની ચાલાકી છે ટૂંકમાં, બરોબર ને? બસ જે કેલાલ, મંગલ, ચુડાસમા, હકુબા જાદુગર, આ બધા જે હાથ ફેરવાની ખૂબી, અમે હાથ આવી રીતે ફેરવી, તમારા નજરમાં ન આવે, તમારા નજરમાં ના આવે તો તમે સમજી લો કે ભાઈ જાદુ છે આના પાસે. હા, બરાબર બરાબર. હું એટલે હિન્દીમાં એની કહેવત છે કે હાથ કી સફાઈ. આ બધી હાથની સફાઈ છે. ગોળા કાઢવા, ગોળા હાથ, રૂપિયો હાથમાં જ હોય, બાકી એને ફેરવાની ખૂબી ને એની પાસે અમારી પ્રેક્ટિસ છે ભાઈ. બરાબર, સમજાઈ ગયું. બાકી તમારા નજરમાં ન આવે તો બીજા કે પેલા રૂપિયો ક્યાં ગયો? રૂપિયામાંથી 10 ની નોટ થઈ, હા 10 ની નોટ થઈ, આ 50 ની નોટ થઈ, વાદી પાસે 2 નો સિક્કો હતો, એમાંથી જો 100 ની નોટ કરી. હવે એમ તમારે મનમાં આમ ઊંડા ઉતરીને તમે વિચારો તો કે રૂપિયામાંથી 100 ની નોટ બનતી હોય તો
તો અમે કાં ગામડે ગામડે આખો દીમાં એ બાપુ રૂપિયો આપજો, એ બાપુ 10 રૂપિયા આપજો, એ બાપુ લોટ આપજો, આમ કેવા અમે કાંઈ નવરી ના શું આમ ભાઈ? ના ના સાચી વાત છે હોય તમારી. લોટ 1 કિલો લોટ આખો દી 100 જણાને બાપ કરવા પડે. વાદીનો દીકરો બાપુ લોટ આપજો, બાપુ. એમ નહીં જગન્નાથભાઈ, તો આપણો આ જે વિડીયો આપણે મૂકશું બરોબર, તો એ આ બધા સાંભળશે તો એને ખરેખર ખબર પડશે ને કે આ વાદીનું જે મગજમાં હતું, જે આવું બધા તાંત્રિક કરી નાખે ને જાદુ કરી નાખે, અલોપ કરી નાખે ને ઓલું કરી નાખે ગાયબ ને, તો એ હવે આ જે વિડીયો ના માધ્યમથી બધાને ખબર પડી જાય છે ને આજે એમ. હા, પણ ખબર જ પાડવી છે ને. હું તો ઈ ઈચ્છું છું આજથી. હું તમને ઈચ્છા છે આમાં, પણ હું કેમ કે આપણા પાસે કોઈ સાધન નથી, કોઈ સુવિધા નથી, કોઈ વસ્તુ નથી. આપણે લાચાર માણા, નબળા વર્ગ અને મજૂરી માણા, આપણાથી ઈ સત્તા ને ઈ હુદો આપણા પાસે છે નથી. મારી તો જે આ ઈચ્છા છે કે અત્યારે મનસુખભાઈ કે હકુબા કે આ બધા અંધવિશ્વાસ નથી કાઢીને અત્યારે હું મરી જાઉં ને તો મને આનંદ થયો કે આવા કોઈક અમારા દેશમાં નાગરિક જાગૃત થાય અને બીજાને જાગૃત પણ સમજાવે. પણ તમે જગન્નાથભાઈ ભણેલા દેશો, બોલો આ તમે ગ્રેજ્યુએટ છો એટલે તમે ગામડાના કેટલા નામ દઈ દીધા? નહીં, એ તો તમે અત્યારે કીધું, તમે કયો એના નામ દઉં. તમારે જસદણના બાજુમાં ગામડાનું નામ દઉં. હા, સારું કહેવાય. તો હું તમારે મગજ સારો કહેવાય એમ, આટલું યાદ રહે. એટલે ભણેલા નહીં આટલું યાદ નથી હોતું. અને તમે પછી આ અંધશ્રદ્ધામાંથી અત્યારે તમે તો કઈ હવે મને લાગતા નથી એવું. તમે તો હવે તો આ જાગૃત થઈ ગયા છો ફૂલે ફૂલ. એમાં હું જો ભાઈ આ તો 3 વર્ષથી ખાટલે છું હું જિગ્નેશભાઈ. બાકી હું જો કોલસા બનાયા, ક્યાં કોલસા બનાયા. 7 વર્ષ મોમેડિયનના ઘરમાં હું રહીને કોલસા બનાયા, નખત્રાણાના બાજુમાં રણ પાકિસ્તાનના બોર્ડર ઉપર. વાંથી મારે રીતે જે દ્વારકાના રસ્તા ઉપર ભાટિયા ગામ રહ્યો ને, ઈ ભાટિયામાં 3 વર્ષ કોલસા બનાયા. અને બગદાના બાજુમાં જેસર તાલુકામાં 2.5 વર્ષ કોલસા વાં બનાયા. 10 વર્ષ મારા આમ નીકળી ગયા. અહીં ટ્રાન્સપોર્ટ થયો. પછી પારેવાના જે કોળીભાઈ નો ડાયરો રહ્યો ને, એમાંથી હું થાંભલામાં જે આ પોલ ઉભા કરે ને એ શીખી ગયો. એમાં હજી 7 વર્ષથી અત્યારે જીબી માં આલું છું થાંભલામાં. એટલે આ બધો ભણતર નથી, ગણતર છે. કોટા હુસ છે. જે નથી કેતા કે બગડી ગયેલા કામ વકીલ નો સુધારે, એ વડીલ સુધારે. સાચી વાત છે. હા, વસ્તુ હું કે ભણતર વાત કરી કે આ આજુ ઠેકાણું આજે પડ્યું અમારે. હવે હજી મારો છોકરો કેમ કે મારે 7-8 વર્ષ પછી ખોડો ભરવાનો હતી. મારો છોકરો 6.5 વર્ષનો છે. એ અત્યારે આંગણવાડીમાં જાય છે. બરાબર. તમારા બીજા કોઈ ઓલું વાદીનું એવું કામ કરે છે કે નહીં? ઓલું ના કરે છે, પણ ખેલ કરવા જાય પણ એરું નથી રાખતા. હા, પણ એટલે એ તો હવે માનો કે આ બધા કાયદા કડક થઈ ગયા એટલે ને. નહીં, કાયદા નથી, પણ જીવતા એર ઉપર જીવ દયા પર ફોરેસ્ટ ખાતા વાળા, વન વિભાગ વાળા કે ભાઈ કોક ને જેલમાં રાખવું એ એક ગુનો છે. ના સાચી વાત છે. અને વાત એ મારા મગજમાં છે કે સાચી વાત છે ને કે ભાઈ કોક ને પકડીને પિંજરામાં પૂરવો, જેલ છે એ આ પિંજરો સમજો. હા, સાચી વાત છે. જેલમાં મારતા નથી પણ મુસીબત આપે. સાચી વાત છે. હા, જેલમાં તમને 32 ભોજન આપે, બાકી એ તમને ઉગે નહીં. સાચી વાત છે. અને ઘરે ડુંગળીનો રોટલો હોય ને તો અમને સંતોષ થાય. ના સાચી વાત છે હોય તમારી. બાકી જેલમાં કાયમ આપણા ઉપર રિમાન્ડ નથી આવતી. જેલમાં મારતા નથી પણ મુસીબત છે. હા, ના સાચી વાત છે. એના ઉપર એક ગીત બનાવ્યો, પિંજરે કે પંછી રે તેરા દર્દ ના જાને કોઈ. હા, આમ પછી આમ ઢાળમાં કહું, પિંજરે કે પંછી રે ઓ તેરા દર્દ ન જાને કોઈ. હવે ઓ પક્ષી બેઠો હોય એનો દર્દ ઈ કોને સંભળાવે? ના સાચી વાત છે. અને આપણે માણસને શું થયું કે આ મારા ઘરે પોપટ હારો છે, જો બોલે છે માણસ જેમ, પણ એને નથી. આપણે માણસને એમ ખબર નથી. તમને જેલમાં લઈ જાવ તો તમે અરજી ને વકીલ રાખીને થાકી જાવ છો. સાચી વાત છે. તો ઈ કોઈ પક્ષી મૂંગો કોને વકીલ રાખવા જાય? ના સાચી વાત. એટલે એને આઝાદ કરો, એને આઝાદ ફરવાની દેશ છે. આઝાદ થયા ને 75 વર્ષ થયા ભાઈ. હા, સાચી વાત છે તમારી. એક લાકડી લઈને એક પોતીઓ પહેરીને દેશ આઝાદ કરવા હાટું ક્યાંક આપણા શિવાજી મહારાજ, ભગતસિંહ અને ભણતર વિશે આપણે ભણતર ટોટલ ને બિહારી દીધા. ડોક્ટર આંબેડકર સાહેબ, હા, એ 4 દીકરાનો ભોગ દીધો ત્યારે આઝાદી મેળવી છે ભાઈ. સાચી વાત. આમ આઝાદી મફત નથી પડતી. આ અત્યારે બધું કે હું ઓલો છું ને હું ગામનો માથો છું ને હું ઓલો ડોન છું ને હું સૂર્યા. અત્યારે બધા એક હરખા જ છે. કોઈ ઊંચો નીચો કોઈ અત્યારે આમાં ન હાલે. એ અત્યારે સંવિધાન આવ્યું બધાને સર્વોપરી છે આ કાયદો.
અત્યારે તો ભાઈ સર્વોપરી અત્યારે ભાઈ થયું, બાકી તો આમ નીકળતા તો જય માતાજી બાપુ. હા પેલા બધું એવું હતું, હવે તો શું છે અત્યારે સંવિધાન ને લોકશાહી છે. લોકશાહી જેને જે કરવું એ કરી શકે એમ. કોઈ ગાડી લઈને નીકળી શકે, કપડા નવા પહેરી શકે, બધું કરી શકે, હોડી લઈને નીકળી શકે, બધું કરી શકે. બધું કરીએ કે કાલના જ વિડીયામાં અમદાવાદમાં ના ગાંધીનગરમાં જ કોઈ દલિત પરિવારના વરરાજાને એક થપ્પડ મારી. આજે તમે વિડીયો જોજો, કાલનો છે લગભગ. ના ના એવા તો ઘણા વિડિયા આવતા હોય છે. અને અત્યારે મારી ગણતરીમાં એમ છે કે ભેદભાવ એક જ એરિયામાં વધારે મને દેખાય છે. કઈ બાજુ? બનાસકાંઠામાં. હા એ બાજુના વિડિયા વધારે આવે છે. બાકી આપણા દેશમાં તો એક કામ કરો ને, તમે ઊંચા કાસ્ટના વર્ગના હોય તો તમારું બસ સ્ટેન્ડ નોખો બનાવો. હા સાચી વાત છે. જે પોતપોતાને જાતિને ઊંચો સમજે છે ને, તમારું સરકાર આગળ માંગણી કરે તમારું બસ સ્ટેન્ડ નોખો બનાવો. ચાની દુકાન નોખી બનાવો. રેલવે સ્ટેશન નોખો બનાવો કે ભાઈ આ અમે ઊંચા વર્ગના વ્યક્તિ છે, આ રેલવેમાં અમે જ બેહવાના. આવી રીતે મોદીને અરજી કરો. એમ નહીં, પછી પવન નું શું કરવું? તો શ્વાસ આપણે લેવી ઈ લે છે ને. હા, અને ચંદ્રમાં આગળ પ્રાર્થના કરો કે ભાઈ ઓલો તડકો, આ જે વધારે તડકો અમને દેજો અને ઓછો તડકો ઓલા વ્યક્તિને દેજો. હા ના ના સાચી વાત છે. આવી રીતે વરસાદ નું આ બધું આવી ગયું ને એમાં. વરસાદ છે ટૂંકમાં શું છે, એ માનસિકતા ઓલી સમજ્યા તમે આખી વાત. બાકી તો એવું કઈ હોતું નથી. એવું બધું છે. હા, બધું કાંઈ નહીં ભાઈ. આ અંધવિશ્વાસમાં ડૂબી રહ્યા ને એમાં બધા થાકી ગયા ને એક દી થાકી જશે. ના ના સાચી વાત. પછી તમે આ ભુવા ભરાડામાં ને એમાં કાંઈ તમે તમારું શું કેવું છે જગન્નાથભાઈ? હું તો ભુવા ભરાડા હંદાની માનું છું, પણ કોને માવતર તે કક્ષા કોઈ મારી મોટી નથી. હા બરાબર બરાબર. મેં ઇધર દેવી પૂજકમાં, વાદી સમાજમાં અને માલધારી સમાજમાં આ હું છે દેવને પૂછીને પછી હાલે. અને હું આ ત્રણ સમાજમાંથી બીજામાંથી ભલે એને હું છે એને જે વિશ્વાસ એ પ્રમાણે હાલે. બાકી મારી બુદ્ધિ પ્રમાણે હું એક કહું, મેં સવારે હું ભલે નબળામાં જન્મ લીધો કે લાલવાદી કે ફૂલવાદી કે ગમે વાદી ને ગરમ જન્મ લીધો, નબળું આપડા બોલવાનું જ નહીં, નબળું શું લેવા. પણ મને એટલા જે જેને મારી વાત સાંભળો, ઉષાની વાત કરો, નિશાની વાત કરો, ઉષા વાળાને જે વસ્તુનો લાભ મળે છે ને કુદરતી રીતે, એ જ આપણને લાભ મળે છે ને. આપડે ત્યારે વાત તો થઈ. એ મારી ગણતરી એ છે ભાઈ કે અમારા લોકો તમે માનતા હોય તો અમારી સમાજમાં શું છે જિગ્નેશભાઈ, તમને હજી અનુકૂળ નથી. અમારી સમાજમાં દવાખાને જવું હોય તો માતાનો વધાવો લઈને પાસે જાય. આ અત્યારની વાત. નહીતર ઘરે મરી જાય, બાકી દવાખાને જાય નહીં. અને હું 3 વર્ષથી ખાટલે છું. હું આજે મઢ મારો ચૌહાણ પરિવારનો મઢ મારે ઘરે છે. તો તમારે એવું કરવું પડે? એ હું નથી કરતો. બરાબર બરાબર. એટલે હું અત્યારે જે વિડિયા હંદા ત્યાર, પણ હું આજથી 20 વર્ષ પહેલેથી નથી કરતો. ના ના તો સારું કહેવાય. તમે તો પહેલેથી ને જાગૃત છો એમ ને. આ બુદ્ધિ હું આજથી ધરતી કપ થયો ને માંથી મને સમજણ નહીં કે આ દાણા જોવા, ભુવાને પગે લાગવો એના કરતા માતા પિતાને પગે લાગો ને. હા ના ના સાચી વાત છે. ભુવા 3 રીતે નાતો નથી. હા સાચી વાત છે. અને આપણે માતાજીને થોડો બાજુમાં હોય ને આપણે એને પગે પડવા મળવી. એમાં માતાજી છે, એમાં પરીક્ષા કેમ કરવી કે એમાં માતાજી બોલે છે કે આ ભુવો બોલે છે? હા ના ના સાચી. એ ભુવો જ હોય ને, માતાજી થોડા બોલતા હોય તો એ નાતોય ન હોય 8 દી તો. અને સાનો માનો દારૂ પી લેતો હોય, સાનો માનો માંસો ખાઈ લેતો હોય તો એ ભાઈ જિગ્નેશભાઈ માતાજી નું નામ લઈ માર પાસે લઈ આવો, એને હું કોબરો સાપ બટકો ભરાવું, એને માતાજી દયાથી ઝેર ન ચડે તો સમજી લો કે ભૂ હાચો. હા સાચી વાત છે. એ કોબરો આવે એ 1/2 કલાકમાં બાપુ લીલા પાડી દઈએ. હા સાચી વાત છે. અને પછી અમારામાં 12 મહિનાનું રિચાર્જ કરી દઈએ. માતાજી ભૂવો નહીં હો. એનામાં માતાજી આવે ને કે હાલ જોગનાથભાઈ વાદે માતાજી બોલું છું, આ તાર 12 મહિનાનું રિચાર્જ પૂરો, તારે ક્યાંય 350 રૂપિયા રિચાર્જ કરવાની જરૂર નથી. સાચી વાત છે. હાલો આખી જિંદગી માતાજીને હું પગ પકડીને ભગત થઈ જાઉં એનું. એટલે માતાજી ક્યાં કોઈનું સારું નથી કરતા, કોઈનું ખરાબ નથી કરતા. આવડા ભુવા ભરાડા જો તમે જિગ્નેશભાઈ મારી બુદ્ધિ આવી રીતે બોલે ભાઈ, અમુકની બુદ્ધિ પોતપોતાની નોખી, પણ મારી બુદ્ધિ એ વર્તન ઉપર છે કે ભાઈ તમે હાથ પગ હલાવો. એમાં ઇસ્લામીમાં કહેવત છે કે રહેમત તેરી મહેનત મેરી. બરાબર.
ભગવાનની એક આપણા ઉપર દયા હોવી જોઈએ, બાકી મહેનત તો આપણે જ કરવો પડે. હા સાચી વાત છે, મહેનત આપણે કરવી પડે. આપણે કામ કરવું નથી બરોબર ને, આપણે એમ થાય કે માતાજી દઈ દે, માતાજી સારું કરશે, માતાજી આમ કરશે, એટલે ભાઈ એમ કાંઈ ન કરે, ધંધો કરવો પડે. ભાઈ તમે તો ભણ્યો છો એટલે ઓલા ગીતાજી વાંચતા હોય, મેં તો ખાલી નામ આવડે કે ઓલા ગીતાજી છે કાક ચોપડા, પણ ગીતાજીમાં લખેલો કે હાથ પગ હલાવો કામ કરો, એ લખેલ છે ને. હા હા ગીતાજીમાં લખેલ છે કર્યા ના. વગર કાંઈ મળતો નહીં, મફતનો લઈશ નહીં, નિરાશ થઈશ નહીં. હા 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 આ ગીતામાં લખેલ છે ને કે તમે હાથ પગ હલાવો, મહેનત કરો તો તમને ગમે ત્યાંથી આજે 300 રૂપિયા જડવાના છે. ના ના સાચી વાત છે. ઘરે હવારે તમે કોડીઓ લઈને માતાજીને ધૂપ કરો, હાલ માતાજી મારે સાંજે દાડી દે, દાડી ન દે. બાકી એમાં તમારે હાથ પગ હલાવવા જ પડે. ના ના સાચી વાત છે અને તમે તમારી. માતાજી વિશે કરો ને તો મેં મારા મોટ બાપુ છે, મેં હજી ક્યારે પગે હાથ નતા દાડ્યો મારા માતા પિતા સિવાય. બરાબર. મારા કુળદેવ કરું તો મારા માતા પિતા, બાપાજી બાપુ તો નથી ભાઈ હાજર, અત્યારે એની ગેરહાજરી છે, 2007 ઓફ થઈ ગયા. મારે માં છે બસ, બને એટલા સુધી એને સેવા કરીને હવારે દર્શન કરું એટલે આપણે હંધોઈ 33 કરોડ દેવી દેવતા એમાં આવી ગયા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, સારું કહેવાય, સારું કહેવાય. કોઈ દેવી દેવતા હરદ્વાર, કાશી, મથુરા, ગોકુળ, બગદાણા, સત્તાધાર, પરબ, જુનાગઢ, શિવરાત્રી, સોમનાથ ક્યાંય મારે જવા પણ નથી, બધું મારા આત્મામાં છે. વાહ ભાઈ વાહ. મારે બીજે ક્યાં જવાની જરૂર છે? મસ્તરામ બાપુ ના હારે હું 10 વાર બેઠો, ભાવનગર ચિત્રા. હા સાચી વાત છે તમારી. ભાવનગર ચિત્રા વાળા મસ્તરામ બાપુ રહ્યા ને, એના વાર હું 10 વાર હાથે બેઠો, એને ચાડાઈ કરતો હતો, ખોટું હું. અત્યારે તો નહીં હોય ને હવે. એ જ નહીં, વર્ષો વીતી ગયા, એને બાપુ એને 25-30 વર્ષનો ગાળો છે. અને બગદાણા મેં બાપા મસ્તરામ બાપુ નો ફોટો મેં જોયો તો, એરો વાળો કે છે ને, હારે હુતા બાજુમાં હોય. આમ આડા કોણીનો ટેકો લઈને હા ફર્યા ભાઈ મને ખબર છે. અને લગભગ વસ્ત્ર ખાલી નથી પહેર્યું હોય, ખાલી આમ ખાલી ઢાકેલું હોય છે. એ અને બગદાણા બાપા બજરંગદાસ એના હાથેથી મારા બાપાએ 10 વાર બીડી પીધી હશે. વાહ ભાઈ વાહ. આ સત્યથી વાત. એ બધા શું છે, સાસા બધા સંતો થઈ ગયા સમજ્યા. મારા બાપા ખેલ કરવા જતા ને, મારા બાપાને કહે વાદી અહીં ખેલ કર, છોકરાને કે હાલો. બગદાણા બાપા એમ કેતા હાલો છોકરા, વાદી બાપા હાટું લોટ લઈ આવો. વાહ ભાઈ વાહ. એ ટાઈમે બગદાણા બાપા હયાત હતા ને, ત્યારે બગદાણા બાપા કઈ બીડી પીતા? સ્પેશિયલ બીડી. સ્પેશિયલ બીડી નું નામ હતું. એ બીડી મારા બાપા ને 10 વાર બગદાણા બાપા પાય હશે. બરાબર બરાબર. મારા બાપા મોટી ઉંમરના હતા. અમે 7 ભાઈ, 1 બેન છે, 8 બેન ભાઈ. હવે 8 બેન ભાઈ ને કયા માતાજી મોટા કરે? સાચી વાત છે. એ માત પિતા મોટા કરે બાપુ, એ 8 બેન ભાઈ ને મોટા કરવાને તેવડ રાખે તો એ આપણી માં. સાચી વાત છે. માતાજી મોટા કરે, પાણી ન દે. માતાજી તમારો એક આસ્થાનું પ્રતીક છે, બાકી એમાં કાંઈ નથી. માતાજીનો આસ્થા છે, એને બીજાની આસ્થા, બીજા ભક્તિ કરે, ભજન કરે, એના આમાં આપણે વાંધો નથી. મને જે પોવાય એ હું કરું. ના ના સાચી વાત છે. અને કોકનો આસ્થા એને ઠેસ પહોંચાડવાની આપણી કાંઈ આવી બુદ્ધિ નથી. મારા ભાઈઓ છે આ, નહીતર અમારા કુટુંબમાં એક ઘરે 12 મહિનામાં 20,000 રૂપિયા માતાનો ફાળો આવે. 12 મહિને 20,000 ટોટલ થાય. બરાબર. આ એક ઘર ઉપર 20,000 માતાજીને લખવા, એ 20,000 લઈને છોકરા નામે તમે બેંકમાં જમા કરો તો ચાલી થઈ જાય. ના ના સાચી વાત છે. સારી થાય કે ન થાય? 10 વર્ષ પછી થઈ જાય. અને ઈ છોકરાને કાક એમાં 10,000 નો છોકરો ભણતર હોય તો એના 20,000 રૂપિયા એમાં વાપરો, છોકરો તમારો કાક પીએસઆઈ બની જાય ભણતરમાં. ના ના સાચી વાત છે. આપડે શું છે, માનો કે 10-20,000 ભેગા થયા હોય ને તો માંડવા કરે. માતાજીને માંડવો લઈ આવે, જનાવર લઈ આવે. મેં દાંતે લાવ્યો છું, ઓલો ભાઈ ઓલો ભૂવો તો હું 2 દાંતે જનાવર લઈ આવ્યો, પણ એ બધું આપણો છે. આપણા દાઢમાં 2 જ રસ મોટા છે ભાઈ. ના ના જગન્નાથભાઈ, તમે વાતચીત બહુ સારી કરી અને મજા આવી. અને આપણે આ વિડીયો આપણે મૂકશું બરોબર યુટ્યુબમાં. અને આ પછી એને બીજું પ્રથમ કે આ જે વાદી ચકલી બનાવે ને ઓલો છે ને, જનાવર પકડવામાં, જનાવર કે ઓલે વાદી ફૂંક મારે, નાગ વંશ થઈ જાય, એ બધી ખોટી રચના છે ભાઈ. ટૂંકમાં ઈ ખોટું છે ને બધું. એ બધો ડીંડક છે ભાઈ. આ બધો જનાવર પકડીએ, બાકી વાદીને મને અડી જાય ને તો મારું મગજ ફાડી નાખે. એ મારે ડોક્ટર ની સલાહ લેવું પડે.
બાકી કોઈ જાદુ નથી, મેલી વિદ્યા એમ નથી. નહીં તો તમે એમ કહેશો કે આ ના ગડી જાય તો એ તમારે દવાખાને જવું પડે, બરોબર? ઝેર ચડે તો આ ઓલું જે અહીંયા લાવતા હતા ને હાથમાં રાખતા એમાં ઝેર કાઢેલું હોય ને. એમાં ભાઈ બાપુ જે જિગ્નેશભાઈ ઝેર કાઢેલો હોય ને તો વાદીનો માસિયા ભાઈ ન થતો, હા હા હા. કે વાદીનો માસિયા ભાઈ ના થતો ને કે વાદીનો કોઈ હગો ન થતો. બરાબર બરાબર. એટલે ટૂંકમાં આ બધું તમે જે ગોળાની અને જે ઓલી વીસીની અને હાથ ચાલાકી ગોળો હાથમાં હોય અને નાગ હોય એ તમને જે બતાવવામાં આવતા ને ગામડે ગામડે રખડતા એનું ઓપરેશન કરીને ઝેર અમે કાઢી લેતા હોય બાપુ. અને પછી ઓલા ગોળાની બધું ના ખાઈ મોઢામાં. એ મોઢામાં નહીં, એ બધું હાથમાં હોય, તમને દેખાવ થાય ને મોઢામાં ખાલી એક જ રાખવાનું, બાકી હાથમાં હોય, બાકી એની ફેરવાની ખૂબી હોય. એવું છે? હા બસ એ હાથમાં જ હોય, બાકી તમારા નજરમાં આવતું નથી. તો અને એ ક્યારેક- પાકી ખબર પડે એવું છે ને ટૂંકમાં આમાં તો. અને ક્યારેક આવું હશે ને હું કાંક થોડું રિપેર થઈ જાઉં મોટરસાયકલ માંથી બેહવા લાયક થઈ જાઉં ને ક્યારેક જસદણી તમારી મુલાકાત લેવા આવશું ભાઈ. ના ના કાંઈ વાંધો નહીં, ચોક્કસ વખત આવજો તમ તારે. અમારા ઓલા કાળુભાઈ ને બધા આવતા જ હતા, પણ હવે શું છે આ બધું બંધ થઈ ગયું એટલે હમણાંથી નથી આવતા, ને પેલા બહુ આવતા. હું હા ભાઈ પેલા ભાઈ અમારે બાપ દાદા બધા રખડી ને અત્યારે લઈ જાય કોક જૂના રહ્યા ઈ, અને અત્યારે અમારા પારેવાડાના તળમાં તો ટોટલ છોકરા જો કંપની કુવારોના આજુબાજુ જીઆડી છે ટોટલ. એમાં કોક કારખાનામાં ચડી ગયા, કોક આપણે વાંકાનેર રોડે સોલારમાં ચડી ગયા, ફેક્ટરીમાં બધા કંપનીમાં બધા ધંધો સારો લાગી એમ ગયા લાગી બધે. ગયા અત્યારે માંગવા જેવું. અને અત્યારે છોકરાને પેલા મોટરસાયકલ ઉપર અમને બેહતા નતા આવડતો ભાઈ. તમે માનતા હોય કે આ અંગ્રેજી રાજની વાત, હું અત્યારની વાત કરું છું, અમને મોટરસાયકલ માથે બેહતા નતા આવડતો. ના ના જગન્નાથભાઈ સારું કહેવાય, તમે અત્યારે જાગૃત થઈ ગયા. પેલા તો જે કઈ હતું એ હતું, હવે બધું એ માંગતા હતા એ બધું બંધ કરી દીધું, અને હવે જે સારા ધંધા લાઈન માં ચડી ગયા એ સારી બાબત કહેવાય એમ. અત્યારે અમારા છોકરા અને અત્યારે અમારા છોકરાને ઘરે ઘરે મોટરસાયકલ આવી ગઈ, મોટર પ્લેન્ટર ઉપર બેહતા નતા આવડતો, એને ઘરે ઘરે મોટરસાયકલ છે અત્યારે. ના ના સાચી વાત છે, સાચી વાત છે. કોક રિક્ષા લઈ લીધા સીએનજી ભાડે આખે રાજકોટ ને આમ ચોટીલા ફેરા ને બામણબોર ને બાવંટરી ને વાંકાનેર ના ફેરામાં જાય. વાહ ભાઈ વાહ. કોક સવારે 20 મજૂર લઈ જાય ને 20 મજૂર સાંજે લઈ, કોક સ્પેશલ આમ બંધાઈ ગયા કારખાના કંપનીમાં. કોક કારખાનામાં હજી છૂટકમાં ચોકલેટ અને અગરબત્તી ને ખજૂરમાં ને એમાં બધું આરકે આ બધું વાંકાનેર રોડ જેડીસી માં બામણબોર જેડીસી માં કુવારવા જેડીસી છોકરા ધંધે જવાની લાગી ગયા. બરાબર બરાબર. અને પાછળના છે જીના મોટા 80-90 છોકરા ભણે છે અત્યારે 5મો. હા અત્યારે કાલ સુધારો થાય તો ઈ પ્રાર્થના છે. કાંઈ વાંધો નહીં જગન્નાથભાઈ, આપણે આ વિચાર આપણે છે ને રજૂ કરશું, બરોબર? વિડીયો આપણે મૂકશું, તમારી મંજૂરી હોય તો. અરે મંજૂરી છે ને બાપુ, હું તો તમે બીજાને કહેજો કે ભાઈ આ અંધવિશ્વાસ માંથી બહાર નીકળો, કાંક ભણાવો, કાંક શિક્ષણમાં આવો અને કાંક સુધરો. વાહ ભાઈ વાહ. એક વાદી સમાજમાંથી જો આવા જગન્નાથભાઈ જાગૃત હોય અને આવી બધી વિચારસરણી રજૂ કરતા હોય તો એ સારી બાબત કહેવાય એમ. આ કરતો મરવો હારો, હે માંગવો કરતા મરવો હારો. હા ના ના સાચી વાત છે, સાચી વાત છે તમારી. ભગવાને હાથ પગ દીધા, હું લેવા કોકને ભીખ માંગવી? ના ના વાહ ભાઈ વાહ, સરસ વાત કહેવાય એ તમારી. એના કરતી પરમાત્મા તમને હાથ પગ ને આ 5 ધાતુની બનાવેલી માટી છે તો ગમે ત્યાં ઘસો ને, હીરો ઘસ્યા પછી ખબર પડે ને માણા વસ્યા પછી ખબર પડે. હા ના ના સાચી વાત છે. હીરાની કિંમત ઘસ્યા પછી થાય, બાકી આમ હીરો નથી કહેવાતું, એને ઘાવવું પડે ભાઈ. હા ત્યારે હીરો બને ઈ. ત્યારે હીરો બને. એ ભલે ભલે આપણી મંજૂરી છે, રાજી ખુશી તમે તમારે ગમે ત્યાં ચડાવ ભાઈ, આપણે માણસ. આપણે ઓલો કયું ગામ કીધું આપણે પારેવાળાનું? પારેવાળા છગન શેઠ નો. એમ નહીં, એટલે આમ તાલુકો જિલ્લો કયો લાગે એમ? તાલુકો જિલ્લો રાજકોટ, એરપોર્ટ ના બાજુમાં. તાલુકો ને જિલ્લો અને બે રાજકોટ જ લાગે એમ? હા બરાબર. તાલુકો જિલ્લો રાજકોટ ને પારેવાળા અને એરપોર્ટ ની બાજુમાં નવા એરપોર્ટ, બામણબોર રોડ ને અમદાવાદ હાઈવે નવા એરપોર્ટ ને સામે જગન્નાથભાઈ વાદી. અને તમારો ફોટો તો મોકલજો. એ ફોટો જિગ્નેશભાઈ સવારે મોકલો તો હાલશે? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, સવારમાં મોકલી દીજો, બરોબર? એ લ્યો ભલે. જય ભીમ ભાઈ. જય ભીમ, જય ભીમ. જય ભીમ. તો મિત્રો તમે જે આખો ઓડિયો સાંભળ્યો એ રાજકોટ જિલ્લાના પારેવાળાના જે જોગનાથભાઈ વાદી હતા અને સરસ મજાની વાત કરી અંધશ્રદ્ધા વિશે. તે પણ 20 વર્ષથી આવું કઈ માનતા નથી. અને જે વાદીની વાત કરી બધી, કે જે છોકરાઓને જે દૂર રાખતા હોય છે ઘણા લોકો માણસો, કે જે વાદી સકલી બનાવી દે ગાયબ કરી દે, પણ એવું કઈ હોતું નથી. જે જોગનાથભાઈએ પણ વાત કરી એવું કઈ હોતું નથી. તાંત્રિક બાંત્રિક કઈ એવું મેલી વિદ્યા હોતી નથી. આ તો એક હાથની ચાલાકી હોય છે, એટલે આમાં કોઈ ડરવાનું હોતું નથી. આ તો એક ખેલ કરે છે અને છોકરાને મનોરંજન પાડે છે પૂરું. તો મિત્રો આ ઓડિયો તમને કેવો લાગ્યો
તો કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. તો મિત્રો વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.